સૌથી પહેલા તો 21 દિવસના પ્લાનિંગમાં શું છે સાહેબ? પહેલો તો નેવર ગીવ અપ નામ આપ્યું છે સાહેબ આપણે, કે તમારે ક્યારેય આશા છોડી નથી દેવાની. પ્રોગ્રામનું નામ જ આપણે આપ્યું છે નેવર ગીવ અપ. 21 દિવસ છે કે 25 દિવસ છે, એક જ મહિનો એમણે ટાઈમ આપ્યો તો આપણે આશા નથી છોડવાની. હું પાસ થઈશ, તમે પહેલા ઓપ્ટિમિસ્ટિક રહેશો તો તમે પાસ થશો. આની અંદર શું છે સાહેબ? 650 પ્રશ્નો લાઈવ સોલ્યુશન છે. મતલબ 650 કરતા વધારે પ્રશ્નો લાઈવ માં સોલ્યુશન કઈ રીતના છે આપણે આગળ જોવાનું છે. લાઈવમાં સોલ્યુશનમાં ખાલી સોલ્યુશન નહીં હોય. હા, એ પ્રશ્ન છે, પ્રશ્ન જે છે એકચ્યુઅલી માં લખવો કેવો, એમાં બ્રેનસ્ટોર્મિંગ કેવું હોવું જોઈએ, કયા મુદ્દાને પહેલા લખવો, કયા મુદ્દાને પછી લખવો, અને સંપૂર્ણ જે છે તમને માર્ગદર્શન જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. એના પછી સાહેબ આ તો થઈ ગયું સાહેબ, આપણે પ્રશ્નો સોલ્વ કરાવી દીધા. આ તો આપણા પ્રશ્નો થઈ ગયા, આપણે સોલ્વ કરાવી દીધા. પણ એ જાતે પ્રેક્ટિસ કેવી રીતે કરશે? ક્યાંથી કરશે? તો એના માટે સાહેબ 1300 પ્લસ પ્રશ્નો આપણે લઈને આવવાના છે. એમને પ્રેક્ટિસ માટે આપવાના છે કે તમારા જે મુદ્દા આપણે ચલાવી દીધા ને એ જ મુદ્દા, ચાલી ગયેલા મુદ્દાના તમને એક્સ્ટ્રા પ્રશ્નો આપશું. એટલે જે સમજાયા, જે એક્સપ્લેન કર્યું, એના જ જે છે ટોપિકના બીજા પ્રશ્નો તમને મળી જાય. 1300 પ્લસ પ્રશ્નો એટલે ટોટલ છે 2000 ઉપર પ્રશ્નો થયા. એટલે 21 દિવસમાં આપણે 2000 પ્લસ પ્રશ્નો જે છે તૈયાર કરવાના છે. વિચાર કરજો, એક વખત આ 2000 પ્રશ્નો તમે સોલ્વ કરી દીધા ને, દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકવાના છે. જ્યાં ચા છે ત્યાં રાહ છે સાહેબ જીવનમાં. અને આટલા બધા પ્રેક્ટિસ કરો સાહેબ, આની અંદરથી કેટલી ફેક્ટ તમારી નજર સામે થઈ જાય, કેટલું બધું. હવે આ બેઠો પ્રશ્ન ના પૂછાય, અને રિલેટેડ તો પૂછાવાનો છે. 2000 પ્રશ્નોમાં ઓલમોસ્ટ બધું આવી ગયું.